વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે વલયની અવકાશી સફર એકમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે આ તાસની અંદર આપણે શબ્દ સમજૂતીથી અભ્યાસની શરૂઆત કરીશું. શબ્દ સમજૂતી મેળવીએ. કાજળ ઘેરી, કાજળ એટલે કે મેષ, મેષના જેવી કાળી એટલે અહીંયા ગાઢ રાત્રિ. સ્પેસ શટલ એટલે કે અવકાશયાન. અંડાકાર એટલે ઈંડા જેવા આકારનું. એસી એટલે એર કન્ડિશન, વાતાનુકૂલિત યંત્ર. વાઇબ્રેશન એટલે ધ્રુજારી. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ એટલે પૃથ્વી પરના રહેતું પરગ્રહવાસી. પુશ બટન એટલે દબાવી શકાય તેવું બટન. એરિયલ એટલે ધ્વનિ વગેરે વહન કરનાર, મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેનો હવામાં ઊંચે રખાતો તાર. કંટ્રોલ બોર્ડ એટલે કે સંદેશા ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન. જાસા ચિઠ્ઠી એટલે કે જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી, કંઈક માગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. અચંબો એટલે નવાઈ. દુભાષ્યો એટલે કે બે ભાષામાં વાત કરી શકે એ અથવા તો ભાષાંતરણ કરી શકે તે. અહીંયા મિત્રો આપણે શબ્દ સમજૂતી પૂર્ણ કરી. હવે રૂઢિપ્રયોગ તરફ જશું. નિકંદન કાઢવું, નિકંદન કાઢવું એટલે કે જળમૂળમાંથી નાશ કરવું. હવે આપણે આગળ ભાષા સજ્જતા તરફ જઈશું. નીચેના વાક્યો એ ધ્યાનથી વાંચો. પહેલું સુખ તે જાતે નર્યા. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. નિજ બીજા નંબરે પાસ થયો. દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. ઉપરના વાક્યોમાં પહેલું, 10મું, બીજા અને ત્રીજા એ વિશેષણો ક્રમ દર્શાવે છે. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાંથી ક્રમવાચક વિશેષણ દર્શાવતા વાક્યો શોધી અને લખો. અહીંયા મિત્રો આપણે શબ્દ સમજૂતી, ભાષા સજ્જતાની અંદર આપણે વાક્યો જોયા અને એના આધારે વિશેષણ સમજ્યા, રૂઢિપ્રયોગ જોયા. હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીશું. અભ્યાસની અંદર આપણા જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈશું. નીચે આપેલા અથવા તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં તમારે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? એપ્રિલ, જૂન, મે કે જુલાઈ? ક એપ્રિલ, ખ જૂન, ગ મે, ઘ જુલાઈ. તો મિત્રો અહીંયા આપણે પાઠની શરૂઆતમાં જોયું કે મે મહિનાનો અનુભવ છે એટલે વિકલ્પ તરીકે અહીંયા ગ આવશે. પ્રશ્ન બીજો છે, રાતા રંગથી ઝળહળા રચનાનો આકાર કેવો હતો? ક સમચોરસ, ખ લંબચોરસ, ગ ગોળ, ઘ લંબગોળ. મિત્રો અહીંયા જવાબ છે ઘ લંબગોળ. તો આપણે ચોરસ ખાનામાં ગ લખીશું. પ્રશ્ન ત્રીજો છે, ત્રણેય મિત્રો કયા ગ્રહ પર હતા? ક ચંદ્ર, ખ સૂર્ય, ગ ટિટાન, ઘ વલય. તો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે શનિનો પેટાગ્રહ એ ટિટાન છે અને ટિટાન ઉપર તેઓ ગયા હતા.
તો અહીંયા જવાબમાં ગ ચોરસખાનામાં લખશો. પૃથ્વી પર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? ક. પેટ્રોલિયમ માટે, ખ. યુરેનિયમ માટે, ગ. ચાંદી માટે, ઘ. સોના માટે. મિત્રો, અહીંયા જવાબ સાચો યુરેનિયમ માટે છે, તો બાજુના ચોરસખાનામાં આપણે ખ લખીશું. અહીંયા અભ્યાસનો આપણો પહેલો પ્રશ્ન છે પૂર્ણ થાય છે. બીજા પ્રશ્નને જોશું. નીચે આપેલા અથવા તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એની અંદર પહેલો પ્રશ્ન છે, ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા? તો આપણે જવાબ લખીશું, ઉનાળાના વેકેશનમાં વલય અને તેના બે મિત્રો વિસ્મય અને વિરાટ વલયની અગાશીમાં સૂતા હતા. પ્રશ્ન બીજો, વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું? તેનો જવાબ લખીશું, વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત થતા એવા લાલ ટપકાને નીચે તરફ અથવા પોતાની તરફ આવતું જોયું. પ્રશ્ન 3, વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબત હતી? તો વિસ્મય, વિરાટ અને વલયમાં સમાન બાબત એ હતી કે તેઓ વિદ્યાર્થી તરીકે ખૂબ હોશિયાર હતા અને વિજ્ઞાનમાં તેમને ખૂબ રસ હતો. પ્રશ્ન 4, વિરાટનો હાથ પકડી વિસ્મયે શું કહ્યું? વિરાટનો હાથ પકડી અને વિસ્મયે તેને કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો. તો અહીંયા આપણે એનો જવાબ લખીશું, પરગ્રહ પરથી આવેલું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. તેની આસપાસ વિચિત્ર પ્રકારની ગંધ આવતી હતી. તેને ન કોઈ બારી કે દરવાજો હતો અને તે કમળ જેમ ખુલે તેમ અવાજ કર્યા વિના ખુલતું અને બંધ થઈ જતું હતું. પ્રશ્ન બીજો, પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તો જવાબ લખીશું, પરગ્રહવાસીઓ શરીરે વિચિત્ર હતા. તેનો રંગ રાખોડી રંગના રબરમાંથી બનેલો હોય તેવો લાગતો હતો. તેનું શરીર રબર જેવું પોચું અને નરમ હતું. નાક કાન જેવું કંઈ હતું નહીં. આંખો પણ ઘણી નીચી અને વિચિત્ર હતી, તેમજ સંપૂર્ણ ગોળ હતી. જેમ પક્ષીઓની આંખો બંધ ન થાય તેમ એની આંખો પણ બંધ નહોતી થતી, કારણ કે તેના ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો. એના ઉપર વાળ નહોતા, પરંતુ તેના ઉપર કંઈક તાર જેવું દેખાતું હતું. એના માથા ઉપર આ દેખાતી રચના ટીવીના એરિયલ જેવી લાગતી હતી. તેના હાથ વિચિત્ર લાંબા આંગળા હતા અને તેમાં સ્વિચો અથવા તો પુશ બટનો હતા. પ્રશ્ન 3, ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? તો જવાબ છે, ટોર્ચનો પ્રકાશ જ્યારે વલયે પરગ્રહવાસીના બોસ ઉપર નાખ્યો અથવા તો ફેંક્યો ત્યારે
તેઓ લાલ રંગ સિવાયની તરંગ લંબાઈમાં રહેવાનું સહી શકતા ન હતા. તેના કારણે ટોર્ચ અહીં એક શક્તિશાળી શસ્ત્ર તરીકે પુરવાર થઈ, કારણ કે ટોર્ચનો પ્રકાશ બોસની ઉપર પડતા બોસનો રાખોડી દેહ એ ધીમે ધીમે બળતરા પામતો પીગળવા લાગ્યો અને તેના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો હતો. આમ ટોર્ચના પ્રકાશથી પર્ગવાસી બોસનો નાશ થયો. પ્રશ્ન ચોથો. ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? ત્રણેય મિત્રો જ્યારે અવકાશમાં ગયા ત્યારે એલિયન જેવો દેખાતો જીવ તેની નજીક આવ્યો અને વારાફરતી તેણે ત્રણેય મિત્રોને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો અને તેના હાથના આંગળામાં જે લાંબા અને વિચિત્ર હતા તેના પર રહેલા પુશ બટનને સ્પર્શ થતાં ત્રણેય મિત્રો એમની પાછળ પાછળ જવા લાગ્યા. આમ વિચિત્ર જીવ પાછળ એ ત્રણેય મિત્રો ખેંચાવા લાગ્યા હતા. અહીંયા આપણે આ અભ્યાસના પ્રશ્નો પૂર્ણ કર્યા. હવે સ્વાધ્યાયને ઝડપથી જોઈ જઈએ. સ્વાધ્યાય એટલે તમારે જાતે કરવાનું છે. પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? પ્રશ્ન બીજો. પરગ્રહવાસી બોસ પૃથ્વીઓને કેવી ઝાંસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો? પ્રશ્ન 3. વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા? પ્રશ્ન 2. એનો પેટા પ્રશ્ન પહેલો. અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પ્રશ્ન બીજો છે. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં પહેલો પ્રશ્ન, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું? કોણ બોલે છે તે તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? કોણ બોલે છે તે તમારે કહેવાનું છે. પ્રશ્ન ત્રીજો, આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. કોણ બોલે છે તે તમારે જણાવવાનું છે. ચોથો પ્રશ્ન, હું નીચે જઈ મારા મમ્મી, પપ્પા અને કાકાને જગાડું. કોણ બોલે છે કહેવાનું છે. મોટાઓ આપણે માનીએ છીએ તેટલા નીડર નથી હોતા. કોણ બોલે છે તે જણાવો. તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. કોણ બોલે છે જણાવો. ઊંટને જો કેટલો દિવસ ચડી ગયો છો? વાક્ય કોણ બોલે છે તે કહો. પ્રશ્ન 3. પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધી અને આ શબ્દોનો અર્થ મેળવી વાક્ય પ્રયોગ કરો. અહીંયા જે અંગ્રેજી ભાષાના શબ્દો આવતા હોય એ શબ્દો શોધવાના અને એનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, તમને આવેલા સ્વપ્ન વિશે નોંધ લખો. મિત્રો, દરેક બાળકોને કંઈ ને કંઈ તો સ્વપ્ન રાત્રે આવતા જ હોય છે. તમને આવેલું કોઈ સ્વપ્ન હોય એમના વિશે તમારે નાની નોંધ લખવાની છે. પાંચમો પ્રશ્ન, ખરા ખોટાની નિશાની કરો. એનો પેટા પ્રશ્ન પહેલો, દિવ્ય સારો છોકરો છે. વાક્યમાં સારો એ ગુણવાચક વિશેષણ છે. સાચું છે કે ખોટું એની નિશાની તમારે બાજુમાં કરવાની. સાચું હોય તો ટીક કરવાની, ખોટું હોય તો ચોકડી પાડવાની. પ્રાંતિજ નાનું શહેર છે. વાક્યમાં નાનું એ ક્રમવાચક વિશેષણ છે.
પ્રશ્ન ત્રીજો, દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો. વાક્યમાં ત્રીજો એ ક્રમવાચક વિશેષણ છે. પ્રશ્ન ચોથો, નિધિ 100 રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. તો અહીંયા તમારે સાચું ખોટું દર્શાવવાનું છે. પ્રશ્ન છઠ્ઠો, એકમાંથી અનેક શબ્દ બનાવો. આપેલા ઉદાહરણ મુજબ શબ્દના મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો. ભારત, તો ભારતમાં ર કાઢી નાખીએ તો ભાવ થાય. બરાબર. હવે ર તો રમત, ત તો તલવાર. સમજાઈ ગયું? આ રીતે તમારે નવા શબ્દો બનાવવા. આ ઉપરથી આઝાદી શબ્દ છે, આ ઉપરથી તમે આગગાડી બનાવી શકો. જા ઉપરથી તમે ઝાડ બનાવી શકો. દી ઉપરથી તમે દિવસ એમ લખી શકો, અથવા દિવ્ય એમ પણ લખી શકો. આમ તમારે શબ્દો બનાવવાના રહેશે. દેશ સેવા, અફસર, દાનત અને અમીરી. પ્રવૃત્તિ, શિક્ષકની અથવા તો વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ અને અવતાર જેવી હિન્દી ફિલ્મ નિહાળો. કારણ કે તેની અંદર અવકાશ યાત્રાનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. ત્યાર પછી વર્તમાનપત્રોમાં આવતા અવકાશ વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરી અંક તૈયાર કરો. મિત્રો, જો તમે તમારે ઘરે આવતું છાપું જોતા હો તો એમાં અવારનવાર પૂર્તિઓની અંદર તમે ગુરુવારે જુઓ તો ધર્મલોક આવે, શનિવારે જુઓ તો બાળ પૂર્તિ આવે બાળકોને માટેની, એ રીતે મંગળવારે, સોમવારે એમ જુદા જુદા દિવસે જુદી જુદી પૂર્તિઓ આવતી હોય છે. અને એ પૂર્તિઓની અંદર આવા અવકાશ વિજ્ઞાનના લેખો ઘણી વખત આવતા હોય છે. તો તમે મિત્રો આવા ખાસ કરીને શનિવારની પૂર્તિની અંદર આવતા એ અવકાશ વિજ્ઞાનના લેખો છે એનો સંગ્રહ કરશો. ત્યાર પછી અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકઠી કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. આ તમારે નાની પ્રવૃત્તિઓ છે એ કરવાની છે. અને અહીંયા આપણો ધોરણ 7નો પાઠ્યક્રમ એટલે કે આપેલા કાવ્યો અને પાઠ એનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. હવે પછી આપણે નવા લેખનના અભ્યાસ તરફ આવતા તાસમાં મળીશું, ત્યારે વાત કરીશું. અસ્તુ, ધન્યવાદ.